સનસ્ક્રીન જ્યારે પણ આપણે ખરીદતા હોઈએ છીએ તો એની બોટલ ઉપર SPF લખેલું હોય છે, PA સ્ટાર રેટિંગ લખેલું હોય છે અને બૂટ સ્ટાર રેટિંગ લખેલું હોય છે. હવે સનસ્ક્રીન ખરીદતા પહેલાં આપણે જાણીએ કે આ ત્રણનું મતલબ શું છે અને એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલાં SPF એટલે કે સન પ્રોટેક્શન ફેક્ટર, એ જે છે UVB કિરણો જે છે સનમાંથી જે નીકળતી હોય એનું મેજર કરતા હોય છે કે એ કેટલા ટકા એને બ્લોક કરી શકે છે સનસ્ક્રીન. તો UVB જે છે એ આપણી સ્કિન ઉપર સ્કિન બર્ન્સ કરતું હોય છે અને સ્કિન કેન્સર પણ કરી શકે છે. તો એનાથી બચવા માટે ઇમ્પોર્ટન્ટ છે SPF. સો SPF 30 જે છે આપણું એ 97% ઓફ UVBને બ્લોક કરતું હોય છે અને SPF 50 જે છે એ આપણું 98% UVB રેઝને બ્લોક કરતું હોય છે. સો જ્યારે પણ તમે સનસ્ક્રીન ખરીદો તો SPF 30 to 50 વચ્ચે ગમે તે સનસ્ક્રીન ચાલશે. બીજું આવે છે PA ફેક્ટર. સો PA જે છે એ PA પ્લસ, ડબલ પ્લસ, ટ્રિપલ પ્લસ, 4 પ્લસ આપણે જોયેલું છે. સો હવે PA ટ્રિપલ પ્લસ અને PA 4 પ્લસ જે છે એ UVA કેટલું બ્લોક કરે છે સનસ્ક્રીન એ જણાવે છે આપણને. UVA જે છે એ સ્કિન ઉપર પિગમેન્ટેશન અને ટેનિંગ કોઝ કરતું હોય છે અને UVA કિરણો જે છે એ વિન્ડોઝમાંથી, જેમ કે ઘરની વિન્ડોઝ છે કે કાચની બારી છે એમાંથી આવતું હોય છે. તો એનાથી બચવા માટે આપણે PA ટ્રિપલ પ્લસ અથવા PA 4 પ્લસ રેટિંગ જોવાનું હોય છે સનસ્ક્રીન ઉપર. હવે બૂટ સ્ટાર રેટિંગ. બૂટ સ્ટાર રેટિંગ જે છે એ યુકેમાં સનસ્ક્રીનની ઇફેક્ટિવિટી મેજર કરવા માટે યુઝ કરતું હોય છે. તો બૂટ સ્ટાર રેટિંગ જે છે એ તમારું 5 હોવું જોઈએ તો તમારું સનસ્ક્રીન UVA અને UVBથી તમને પ્રોટેક્ટ કરતું હોય છે. એના સિવાય તમારું સનસ્ક્રીન વોટર રેઝિસ્ટન્ટ હોવું જોઈએ, નોન કોમેડોજેનિક હોવું જોઈએ અને નોન એલર્જીક હોવું જોઈએ. તો આ બધી વસ્તુઓ જોઈને તમે સનસ્ક્રીન પસંદ કરી શકો છો. થેન્ક યુ.